સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં રામાપીના મંદિર પાસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ગુનાખોરીના ઇતિહાસમાં એક ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અનલીગલ રીતે ગેસ રિફિલિંગ કરતું કૌભાંડ ઝડપાયું। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું છે। ત્યારે હજુ 2 દિવસ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ આવી જ રીતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા વ્યક્તિ ઝડપાયા હતા। ત્યારે વધુ આજે એક કિસ્સો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે અને જ્યારે હાલ 50થી વધારે ઘરેલું ગેસની બોટલો સાથે વ્યક્તિને ઝડપી આગળની કાર્યવાહી સરથાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ ન્યૂઝ રમેશ સત્યની સાથે। આજ રોજ સરથાણા હદ વિસ્તારની અંદરમાં ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે અને અવાવરૂ જગ્યામાં ગેરકાયદેસર રીતે જો આ બાટલા રાખ્યા છે બરાબર, અને સાથે સાથે જે રિફિલિંગ થાય છે બરાબર એનું પણ હાલો આવ્યું અને સાથોસાથ અહીં રિફિલિંગ થાય છે એને પણ રંગે હાથ ઝડપા છે અને 100 નંબર બોલાવી અને આ આખું કૌભાંડ અને આ સરથાણા હદ વિસ્તારનું સૌથી મોટું કારસ્તાન હાલે છે। અને આ જ એક પાર્ટીની જે આપણે ગેસ રિફિલિંગનું જે ચાલે છે ગેરકાયદેસર રીતે, આ એના જ ભંગારના ટેમ્પાની અંદરમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલા હાચવી રાખેલા છે। એટલે જે કાળાબજારી થાય છે એનો આ સૌથી મોટામાં ઉત્તમ નમૂનો અહીંયાથી જ બાજુ બારોબાર દેવાઈ જાય છે।